જીવ તો બધા જ એક સરખા જ છે ને. અને જો મને કૂતરાના અથવા વાંદરાના અથવા બિલાડીના અથવા ગાયના વગેરેના દુઃખને લઈને ખરાબ લાગે છે, તો બાકીની જે પ્રજાતિઓ છે તેમની પીડા મને ખરાબ લાગશે કે નહીં લાગે? હવે કહો. છે ને, થોડીક ગડબડ થઈ જાય છે, કેમ કે આપણને ખબર જ પડતી નથી કે બાકીની પ્રજાતિઓ સાથે શું થઈ રહ્યું છે. આખી દુનિયામાં જ્યાં સુધી પ્રાણીઓની વાત થાય છે, એમાંથી 96% પ્રાણીઓ એવા છે જે માણસો સાથે રહે છે, માણસોના કામ આવે છે. તો જો દુનિયામાં પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ હશે? બધા જ પ્રાણીઓની, જેમાં પક્ષીઓ પણ આવી જાય છે, બધું જ મળીને કેટલી હશે? કરોડોની સંખ્યા. કરોડો હશે. અને એ જે આપણી સાથે ચાલતા પ્રાણીઓ છે, એ કુલ કેટલા છે જે આપણી સાથે ચાલે છે કે પછી માનવ જેનો ઉપયોગ કરે છે એ કોણ છે? કેટલા છે? ચાલો ગણીએ. જે આપણા પાળતુ પ્રાણીઓ હોય છે, તો કૂતરા બિલાડી થઈ ગયા, પછી ગાય થઈ ગઈ, ભેંસ થઈ ગઈ. એમને આપણે વધાર્યા છે કારણ કે આપણે તેમનું દૂધ લઈએ છીએ, તેમનું માંસ લઈએ છીએ. પછી મરઘા થઈ ગયા અને બકરા આવી ગયા. ઘોડું પણ થોડું ઘણું. અને જે પશ્ચિમી દેશો છે ત્યાં તો સુવર પણ બહુ ખાય છે, તો સુવર પણ. થોડું ઊંટ પણ થયો મધ્ય પૂર્વના પ્રદેશોમાં. તો આ રીતે કુલ મળીને આશરે 8-10 એવી સ્પીસીસ હશે જે માનવ સાથે રહે છે. માનવના આ જે 8-10 સ્પીસીસ છે એ જ 96% છે, અને બાકી કરોડો સ્પીસીસ મળીને ફક્ત 4% છે. હવે કહો, બચાવવું તો કોને બચાવવું? અને આમની સંખ્યા એટલી વધારે કેમ થઈ ગઈ? કારણ કે આપણે એમને વધાર્યા છે અથવા વધવા દીધા છે. કરોડો સ્પીસીસ જે મળીને ફક્ત 4% રહી ગઈ છે, એની તો આપણે વાત જ નથી કરતા. આપણને એમના નામ જ ખબર નથી, આપણે જાણવા પણ નથી ઈચ્છતા. આ 4, 8, 10 સ્પીસીસ છે ને, આપણે બસ એની જ વાત કરીએ છીએ કારણ કે એ દેખાય છે. અને હું બિલકુલ એવું નથી કહેતો કે જે દેખાય છે એને ન બચાવો. હું કહી રહ્યો છું જે દેખાય છે ફક્ત એને જ ન બચાવો. જો તમારા મનમાં ખરેખર કરુણા છે, પ્રેમ આવ્યો છે, તો ફક્ત આ 4-5 સ્પીસીસ સુધી જ કેમ સીમિત છે? દુનિયાભરમાં જે અનર્થ થઈ રહ્યો છે, આપણને એ પણ તો રોકવું પડશે ને. અને દુનિયામાં જે અનર્થ થઈ રહ્યું છે એ આપણી જીવનશૈલીના કારણે છે.